સુરતના કાપોદ્રામાં 11 રિક્ષામાંથી ટાયરો ચોરતી ટોળકી ઝડપાઈ. સર્વેલન્સ ટીમે 1.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે સરાહનીય કામગીરી કરી પાર્કિંગમાંથી ઓટો રિક્ષાના ટાયરો ચોરી કરતી એક શાતીર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રિક્ષા અને ચોરીના ટાયર સહિત કુલ ₹1,04,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ રામદેવ પાર્કિંગના માલિક સાગરભાઈ હિંમતભાઈ સુજીતરાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પાર્કિંગમાં પાર્ક કરેલ અલગ અલગ 11 ઓટો રિક્ષામાંથી અજાણ્યા ચોરોએ આગળ અને પાછળના મળી કુલ 16 નંગ ટાયરો જેની અંદાજિત કિંમત 24,000ની ચોરી કરી છે. મિલકત સંબંધી મળ શોધાયેલા ગુના ઉકેલવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર કાપોદ્રા પોલીસની ટીમ સક્રિય બની પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI M.D. વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘીલાભાઈ તેજાભાઈ તથા લોકરક્ષક ભરતભાઈ શામજીભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગાયત્રી 3 રસ્તા પાસેથી 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનમાં તેમના નામ સર્ચ કર્યા ત્યારે જાણવા મળ્યું કે તેઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. આ કેસમાં સંડોવાયેલા અનેક નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.